दोस्तों अभी ऑफिस जता पहला एनी वादरी पत्नी ने घरे मळीने कामवाळीने कहे छे કે કાંતા ટાઈમસર માલકીને દવા આપી દેજે અને એની પત્ની વાદરી હોય છે એનો ફાયદો ઉઠાવીને નોકરાણીને કાનમાં કહે છે કે સાંભળ તું અને વહેલાસર દવા આપીને સુવડાવી દેજે, હું થોડીક વારમાં પાછો આવું છું એમ કહીને નોકરાણીને ઘણા બધા પૈસા આપીને ત્યાંથી જતો રહે છે। પછી થોડીક વાર પછી આ નોકરાણી માલકીન માટે દવા અને પાણી લઈને આવે છે તો માલકીન કહે છે કે સાંભળ કાંતા મારે ઘરનો રાશન મંગાવવો છે તો મારા પતિએ તને પૈસા આપ્યા છે તું મને આપી દે। તો આ સાંભળતા નોકરાણી બહુ ગભરાઈ જાય છે અને જટ બોનું બનાવીને કહે છે કે માલકીન ઉભા રહો, હું 2 મિનિટમાં પાછી આવી અને રસોડામાં આવીને એના માલિકને ફોન લગાવીને કહે છે કે સાહેબ તમે જલ્દીથી ઘરે આવી જાઓ, મને શક થઈ રહ્યો છે કે તમારી પત્ની વાદરી થવાનું નાટક કરી રહી છે। પણ એટલામાં તો માલકીન આવી જાય છે અને નોકરાણીને થપ્પડ લગાવીને કહે છે કે મને બધી ખબર છે કે તમે બે મારી પીઠ પાછળ કેવા રંગરેલિયા મનાવી રહ્યા છો, મને 1 અઠવાડિયા પહેલા ડોક્ટરે બતાવી દીધું હતું કે તમારી આંખો બિલકુલ ઠીક છે। બપોર આ માલકીને આવે જે કર્યું એ જોતા પહેલા વિડિયો બ્રેક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો। પછી આ માલકીના બેને હંમેશા માટે છોડીને ત્યાંથી